પણ સોનલબેન સાયન્સ સિટી તો અમદાવાદમાં છે. એ જૂનાગઢમાં છે હવે નાનકડું. એટલે રાજાનો પેલાના મેલ જોવા ગયા તા, જૂના રૂપિયાના સિક્કા ને હતા. હા તો તમને ખબર નરસિંહ મહેતાનો સોરોય છે અહીંયા, એવો મસ્તનો છે, તમે જોઈજો તો ખરી. અત્યારે તો પરિક્રમામાં જાય સોનલબેન, તો ટ્રાફિક તો બહુ હે ન્યા નહીં? હા તી હોય જ ને, પરિક્રમા કેને કહેવાય? પરિક્રમા કરવા તો માણસો જાય. તું મૂંગી રેની, તને ખબર છે? એ મને બધી ખબર હોય, હું મોબાઈલમાં જોતી જ હોય હો. હા આમે તારે કામ શું હોય ઘેર બેઠા બેઠા? હા અડી ફરીને મોબાઈલ. અહીંયા નાસ્તા પાણીનું ને ખાવા પીવાની કોઈ ઉપાડી નથી, અહીંયા ભંડારા ચાલુ જ હોય, જી ખાવું હોય મળે. સોનલબેન હું તો ભંડારાનું નથી ખાતી. લે તો ભૂખા રહો ને, ઉપવાસ કરશો કા? ના ના, હું મારા માટે લઈ આવ્યો ને. હું સૂકો નાસ્તો 5 દિવસનો ભેગો લઈ આવી, બધુંય ચાલશે મારે તો. નેન્સી ભાભી તમે મારા જેવા જ છે, હુંય ખાતો નથી, પણ આ સોનલને લીધે ખાવું પડે મારે. હે મેં કયા ના પાડી તમને? જ્યાં હોય ત્યાં નો ખાવતો તો તું લોહી પી જાય મારું, ખબર ને? જે ભંડારામાં મળતું હોય તો ઘેર બનાવવાનું હોય, તમે હું પણ ઘેર આવીને તો મારે જ બનાવવાનું ને, વાસણે મારે જ કરવાના ને, તમારે તો કઈ નહીં કરવું. હાલો હું ઓલું ગીત ગાઉં, જિંદગી એક સફર હે સુહાના, કલ ક્યા હો કિસને જાના, ઓલે 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 આ. હવે બંધ રેની તું, કાનમાં હું જામી પડી. ઓલે ઓલે નો આવડે તો નો બોલતી હોય તો તમે મૂંગા રહો ભલે નો આવડે હો. સંજયભાઈ હું તમે પણ હું મૂંગા બેઠા, કઈક હું મોબાઈલમાં જો, કઈક બોલો ની. એ કઈ નહીં સોનલ ભાભી, હું તો સમાચાર જોઉં કે ઈ બાજુ કઈ વરસાદ કે નથી ને. ઈ બધું જોઈ સાઈને જ મેં પ્લાન કર્યું, ખબર? એ જલપાબેન કોનો ફોન આવ્યો? એ સોનલબેન ભૂરીનો ફોન છે. એ હા ભૂરી, ના ના અમે કોઈ ઘરે નથી, એટલામાંથી અમે બધાય ફરવા જઈએ છે. હા 500 દિવસ ગિરનારની પરિક્રમા કરવા જઈએ બધાય. તે ઘેર કોઈ નહીં હોય હો, ને ગાડીમાં જગ્યાએ નથી, અમે બધાય માંડ બેઠા છે આમાં. વેતીની થા સોનલની ગાડી છે, ખબર છે? સોનલ ગરવાઈ નો દે તને. હા તેડી વગર વાય કે બાંધી લીધી લે માર સામે. એ હારું ભૂરી તો રાખું હો. સોનલબેન એને આવવું તું. હા આવે તો વાહે ટીંગાતી આવે, બેહવાની તો જગ્યા નથી ગાડીમાં, બીજું હું? ને કાં તો ઉપર બેહી જાય તો હાલે. હે આ બાજુ માંડવી ને કપાસ ને એવું બધું બહુ આવે આ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાળા કા. રસ્તામાં તો જો કેટલા આંબાના બગીચા જ આવે ને, એટલા આંબા જ આંબા. હે આ રસ્તા ઉપર તો જો જ્યાં જોઈએ ત્યાં લીલા નારિયેળનો હલવો જ મળે કા. હા સોનલ જો તો અમુક ખેતરોમાં તો વરસાદ પડ્યો, આ કમોસમી તો આખો માંડવીનો પાક બગાડી નાખ્યો. આમાં બિસાડો ખેડૂત કેમ મૂસો આવે? હા સોનલબેન સાચી વાત છે તમારી. આ ગેરેજ આવ્યું ને તો આપણું ગાડી અહીં મૂકી દઉં, હવે પૂગવા જઈવા પછી આપણે અહીંયાથી રિક્ષામાં ભવનાથ બાજુ વયા જાહું, બરોબર ને? તમને કહું ત્યાં તો તમને કહેતી હોય કે આપણી ગાડી શું કામ લઉં, દર વખતે આપણી જ લેવાની કઈ બગડી ને જો ગાડી આપણી. પણ આ ગાડીમાં મારે સર્વિસ કરાવવી હતી જ બાપા. એ ગાડીમાં સર્વિસ બરવાઈસ કઈ નત કરાવવી અટાણે. આપણે સીમન કાકાની ગાડી રાખી દઉં, 5 દી ગાડી મૂકીને ક્યાંય જવાય કામ, ક્યાં રાખશું આપણે? પછી ગેરેજમાં પડી રહી ગાડી, ઓલો લઈને વયો જાહે બાપો. પછી ગેરેજ વાળાને કઈ નક્કી ન કહેવાય, 5 દી પડી રહી તો તમારી જ ફેરાઈ છે, ખબર? આ ગેરેજ વાળા બધાયને હું વર્તું, મને ખબર હોય બધાયની. 5 દી સુધી તમારી ગાડી ફેરાઈ છે ને સર્વિસ શું કરે માલ લ્યો. એટલે કહું છું કે સીમન કાકાની ગાડી રાખી દઉં, ત્યાંથી આપણે રિક્ષા કરીને વયા જાહું, બરોબર ને? એ હા હારું, બસ એમ કરું તો. હા તી હું હાસું જ કહું ને, ખોટું કહું કોઈ દી? ના ના તું તો કોઈ દી ખોટું કઈ કહેતી જ નત. એ તો અમે સંજયભાઈ રસિકભાઈ તમે બધા અહીં વાડલા ફટકવે ઉજજો, મારી વાટ જોઈને હું ગાડી મૂકીને હમણાં જાઉં હો. હા વાંધો નહીં શિબલાભાઈ, અમે વાટ જોશું તમારી. પછી મારું કહેવાનું એમ છે કે બધા અહીં રિક્ષા કરી લી, હું 3 તો બધા આવી જાય ને, બરોબર ને? એ હા વાંધો નહીં હો, ગાડી લઈને વયા તો જાત, પણ આ પરિક્રમા ચાલુ છે ને એટલે ટ્રાફિક એટલી હે ને એટલે આપણે ગરવાઈ નહીં દે પોલીસ વાળા, એટલે ગાડી તો અહીંયા જ રાખવી જોહે, બરોબર ને? એ વાંધો નહીં શિબલાભાઈ, તમે જેમ કરો એમ ઠીક. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા મિત્રો, અમારા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં તમે.